વડોદરા શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ ખોડિયાનગર પાસેની સુમેરુ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે ગત ચૂંટણી દરમિયાન કરાયેલા એક પણ વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી. ખાસ કરીને રોડ રસ્તાની દયનીય સ્થિતિ, પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજ વ્યવસ્થા તેમજ ખુલ્લા પ્લોટની સફાઈ અને ગાર્ડન બનાવવા જેવા મુદ્દાઓ આજે પણ અધૂરા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેમની કુલ 7 મુખ્ય માંગણીઓ છે, જે બેનરો પર સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન મળતા હવે તેઓ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી પ્રચાર કે વોટ માંગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો તેમને અંદર આવવા નહીં દેવાય. વોર્ડ નંબર 6 ની ખોડિયાનગર વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ સોસાયટી આવેલી છે. છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીના રહીશો અહીં રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પાયાની સુવિધાઓ આજ સુધી આ સોસાયટીને મળી નથી. રસ્તા હોય, પાણીની સમસ્યા હોય, વારંવાર પાણીની રજૂઆતો કરવા છતાં આ સોસાયટીને હજુ સુધી પાણીનો નિકાલ કરેલ નથી. ટીપી 6 ની મંજૂરી, શહેરની મધ્યમાં આ વિસ્તાર આવેલો હોવા છતાં આજે 51 ટીપી બની ગયેલ છે. તો છતાં શહેરની મધ્યમાં 6 નંબરની ટીપી આજ સુધી એની મંજૂરી આપેલી નથી. કાયમી ઓછા દબાણથી પાણી, ગંદુ પાણી, એના લીધે બીમારીઓ જેવા અસંખ્ય રોગોનો સામનો કરવો પડે છે. અને આ વખત મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી એક પણ સોસાયટીનો મત અમે પડવા દઈશું નહીં. અહીંયા પેલા જે કાઉન્સિલર હતા આની પહેલા એને તમે વાત કરતા હતા? અમે આ જ વિસ્તારના ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, પણ એક પણ કામ એમનું આ વિસ્તારમાં કરેલ નથી. ચારે જે કોર્પોરેટરો હતા અંદર એકબીજાને બનતું ના હોવાથી એક પણ કોર્પોરેટર અહીં ફરક્યા નથી. 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર અહીં જોવા સુદ્ધા આવ્યા નથી. જો ચૂંટણી પ્રચાર કરવા અહીંયા ફરી આવે તો શું કહેશો? અમે અમારી સોસાયટીમાં એમને ઘૂસવા દેવાના નથી. એક પણ મત આ સોસાયટીનો આ વખત આપવા દેવાના નથી. અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.